હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 5 ની અંદર અભ્યાસ કરતા મારા ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનો જે સબ્જેક્ટ આવે છે સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન SGP, એના આપણે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આજે આપણે વાત કરવાના છે. આ વિડીયોની અંદર યુનિટ વાઇઝ દરેક ચેપ્ટરના હું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરવાનો છું. આ બધા જ ક્વેશ્ચન તમે પરફેક્ટલી તૈયાર કરી દો છો તો જીટી ની અંદર તમને સારામાંથી સારા માર્ક્સ મેળવી શકો છો અને પાસ થવાની તો 110% ગેરંટી છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 5 ના વોટ્સએપ ગ્રુપ આપણું બનાવેલું છે. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ વિદ્યાર્થી મિત્રો, ખાસ ઇમ્પોર્ટન્ટ કે આપણું જે સેમિસ્ટર 5 ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ પણ આપણે અપલોડ કરી દીધા છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે. તો ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. હવે આજના વિડીયોમાં વાત કરવાના છે સેમિસ્ટર 5 જે સ્વિચ ગિયર પ્રોટેક્શન ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર સબ્જેક્ટ આવે છે એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની. તો હું અહીંયાથી યુનિટ વાઇઝ ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરીશ. બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી તૈયાર કરી લેવાના છે, એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. તો અહીંયા બધા જ ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો કે સંરક્ષણ પ્રણાલીના મૂળભૂત વ્યવસ્થા દોરી અને સમજાવવાનું છે. પછી બેકઅપ સુરક્ષાના પ્રકાર લખી કોઈ પણ એક સમજાવવાનું છે. પછી પાવર સિસ્ટમમાં બનતી અસામાન્યતાની યાદી બનાવવાની છે અને કોઈ પણ બે અસાધારણ અસરો સમજાવવાના છે. પછી પાવર ટ્રાન્સફોર્મર અને વર્તમાન ટ્રાન્સફોર્મર વચ્ચેનો તફાવત મોસ્ટ આઈએમપી છે. પછી રક્ષણાત્મક ટ્રાન્સફોર્મર અને ઇન્સ્ટ્રુમેશન ટ્રાન્સફોર્મર વચ્ચેનો તફાવત મોસ્ટ આઈએમપી છે. પછી તટસ્થ અર્થિંગની વિવિધ પદ્ધતિ, પછી ન્યુટ્રલ અર્થિંગ છે એની પદ્ધતિની યાદી બનાવવાની છે અને કોઈ એક વર્ણવવાનું છે. પછી દોષ વ્યાખ્યાયિત કરો અને ખામી અસામાન્ય સ્થિતિ વચ્ચેનો તફાવત મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. વર્તમાન ટ્રાન્સફોર્મરના સંક્ષિપ્ત બંધારણ અને કાર્ય સમજાવવાના છે અને ડાયાગ્રામ સાથે રિએક્ટન્સ અર્થિંગ વર્ણન કરવાનો છે, એટલે કે સમજાવવાનો છે. જે 10 માર્ક્સનું ચેપ્ટર છે યુનિટ નંબર 1 એની વાત કરી રહ્યા છે. ઓકે, એના પછી સિટીના પોલરિટી ટેસ્ટ સમજાવવાનો છે. વર્તમાન મર્યાદા રિએક્ટન્સના ફાયદા શું છે. પછી પ્રોટેક્ટિવ સિટી વર્તમાન ટ્રાન્સફોર્મરની વાતમાં થતી વિવિધ ભૂલો સમજાવવાની છે. પછી સંરક્ષણ પ્રણાલીના ક્ષેત્રો સમજાવવાના છે, શા માટે પ્રોટેક્શન ઝોન ઓવરલેપ થાય છે એ પણ તમારે ઇન ડિટેલ સમજાવવાનું થશે. પછી સંરક્ષણ પ્રણાલીના ઇચ્છનીય લાક્ષણિકતાઓ બનાવી તેમાંથી કોઈ એક બે સમજાવવાની છે. પાવર સિસ્ટમમાં વિકસિત અસામાન્ય સ્થિતિનું કારણ શું હોઈ શકે છે પાવર ટ્રાન્સફરની અંદર. પછી રક્ષણાત્મક પ્રણાલીના મૂળભૂત તત્વો કયા છે એ વર્ણવવાના છે અને ન્યુટ્રલને ગ્રાઉન્ડ કરવા માટે ફિડરન્સ કોઇલનું કાર્ય અને જોડાણ સમજાવવાનું છે. તો યુનિટ નંબર 1 માટે આટલા ક્વેશ્ચન ઇનફ છે. આ બધા જ ક્વેશ્ચન કરી લો છો એટલે યુનિટ નંબર 1 તમારું પરફેક્ટ થઈ જશે. પછી યુનિટ નંબર 2 જે 18 માર્ક્સનું ચેપ્ટર છે, સૌથી હાઈએસ્ટ માર્ક્સનું ચેપ્ટર કહી શકાય. એમાં પહેલું છે ફીડરના રક્ષણનું વર્ગીકરણ સમજાવવાનું છે. રેખાઓ માટે એકમ પ્રકાર અને બિન યુનિટ પ્રકારની સુરક્ષાની તુલના કરવાની છે. પછી વર્તમાન સંરક્ષણ પ્રણાલી પર વર્ગીકૃત થયેલા બિન અનિચ્છનીય સમાન સમજાવવાનું છે. પાવર ટ્રાન્સમિશન લાઇન માટે અંતર સુરક્ષા યોજના ડિસ્ટન્સની જે છે એ અને સંરક્ષણ યોજનાના ગેરફાયદા પણ લખવાના પૂછી શકે છે. ટ્રાન્સમિશન લાઇનમાં સમય ગ્રેડ અને વર્તમાન ગ્રેડ પ્રોટેક્શન સિસ્ટમ સમજાવવાની પૂછી શકે છે. ફીડર માટે નોન ડાયરેક્શનલ ટાઈમિંગ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ફીડર માટે ડાયરેક્શન ટાઈમ ગ્રેડેડ સિસ્ટમ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એના પછી બ્લોક ડાયાગ્રામમાં દોરો અને રેખાઓ માટે વાહક વર્તમાન સુરક્ષા સિસ્ટમના સમજાવવાના પૂછી શકે છે. એના પછી સમાંતર ફીડર માટેના દિશા સમયનું વર્ગીકરણ સમજાવવાનું પૂછી શકે છે. પછી લાંબી ટ્રાન્સમિશન લાઇન માટે વપરાતી અંતર સુરક્ષા યોજના સમજાવવાની છે, જે લોંગ ડિસ્ટન્સ છે એના માટેની. પછી ટ્રાન્સમિશન લાઇનને તેના ગુણ ખામી સાથે સંરક્ષણ માટે વોલ્ટેજ બેલેન્સ સિસ્ટમ પર ચર્ચા કરવાની, એટલે કે એના એક્સપ્લેન કરવાનું છે અને લાઇન સંરક્ષણનું વર્ગીકરણ આપવાનું છે. તો યુનિટ નંબર 2 જે વિદ્યાર્થી મિત્રો 18 માર્ક્સનું છે એમાં આટલા બધા જ ક્વેશ્ચન પરફેક્ટ કરી લો છો તો યુનિટ નંબર 2 તમારું પરફેક્ટ થઈ જશે. પછી યુનિટ નંબર 3 10 માર્ક્સનું છે. પાવર ટ્રાન્સમિશનમાં થતા અસાધારણતા અને ખામી યાદી બનાવી કોઈ પણ એક સમજાવવાનું છે. ટકાવારી વિભેદક સુરક્ષા પાવર કન્વર્ટર શા માટે સમજાવવાનું છે.
3 તબક્કામાં સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મર માટે સુરક્ષા યોજના દોરી અને આકૃતિ સાથે સમજાવવાનું છે. પાવર ટ્રાન્સમિશનની મર્જ પ્રાઇસ પ્રોટેક્શન સિસ્ટમ કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ એ સમજાવવાનું છે. પછી ડેલ્ટા સ્ટાર પાવર ટ્રાન્સફોર્મર માટે વપરાતી સુરક્ષા પદ્ધતિઓ આકૃતિ દોરો. રેખા પર આકૃતિ દોરી કોઈ પણ એક સ્થાનનું વર્ણન કરો. જ્યાં ખામી સર્જાય ત્યાં આ પદ્ધતિ કામ કરશે કે નહીં તે સમજાવવાનું છે ડિટેલ્સ સાથે. ઓકે, ડિફરન્શિયલ પ્રોટેક્શન સ્કીમમાં શા માટે સિટી કનેક્શન પાવર ટ્રાન્સમિશન કનેક્શન પર આધારિત છે તે સમજાવવાનું છે. પછી પાવર ટ્રાન્સફોર્મરની સ્ટાર વાઇન્ડિંગ સાઇઝ સિટી ડેલ્ટા કનેક્શનમાં હોવી જોઈએ, તેની ડેલ્ટા વાઇન્ડિંગ સાઇઝ સ્ટાર કનેક્શનમાં હોવી જોઈએ. આ નિવેદન મંજૂર કરવાનું એટલે કે આ નિવેદન સમજાવવાનું છે અને આ ટાઈપનો એક એક્ઝામ્પલ પણ પૂછી શકે છે. એટલે કે અહીંયા આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે યુનિટ નંબર 3 ની અંદર. ઓકે, તો આટલા ક્વેશ્ચન યુનિટ નંબર 3 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક પણ ક્વેશ્ચન લેફ્ટ કરવાનો નથી, ખાસ ધ્યાન રાખશો. ક્લિયર? એના પછી યુનિટ નંબર 4 11 માર્ક્સનું છે. અલ્ટરનેટર અથવા પાવર ટ્રાન્સફોર્મરમાં સ્ટેટર અને રોટરમાં થતી અસાધારણતા ખામીઓ જણાવવાની છે. પછી અલ્ટરનેટરમાં થતી અસાધારણતાનું નામ અને વર્ણન કરવાનું છે. અલ્ટરનેટરમાં બનતી અસાધારણતા અને ખામીઓની યાદી તૈયાર કરી દરેક માટે પૂરી પાડવામાં આવેલી સુરક્ષા એટલે કે જે સુરક્ષા છે એ સમજાવવાની છે. રિલેની આંતરિક ખામીઓ, રક્ષણની સંપૂર્ણ સિસ્ટમનું સ્કેચ બનાવો અને તે સિસ્ટમને વિશેષ સુવિધાઓ સાથે સમજાવો. અલ્ટરનેટરના સંરક્ષણ માટે વપરાતી વિભેદક સુરક્ષા પદ્ધતિ દોરવાની છે. પછી અલ્ટરનેટર માટે ટકાવારી વિભેદક સુરક્ષા શું છે? ટર્નલ સ્ટાર કનેક્શન માટે ટકાવારી વિભેદક સુરક્ષા કનેક્શન ડાયાગ્રામ દોરવાનું છે અને તેમાં તમામ ભાગો સમજાવવાના છે. પછી મુખ્ય ડિફરન્શિયલ ટાઈપ પ્રોટેક્ટની સાથે અલ્ટરનેટરમાં બ્રેકઅપ ટાઈમ પ્રોટેક્ટર શા માટે જરૂર છે તે સમજાવવાનું છે. પછી ટ્રાન્સફોર્મરમાં ક્ષતિ સામે કેવી રીતના સુરક્ષા કરીશું એ સમજાવવાનું છે અને નીચેની સંરક્ષણ રેખા આકૃતિ દોરવાની છે. નેગેટિવ ફેઝ સિક્વન્સ પ્રોટેક્શન, સ્ટેન્ડ બાય અર્થ ફોલ્ટ પ્રોટેક્શન અને ટકાવારી વિભેદક સંરક્ષણ. પછી નીચેના ડાયાગ્રામ દોરવાના છે. અલ્ટરનેટર માટે ડ્રીપ સંતુલિત વિભેદક સુરક્ષા અને રિંગ મેન્સ માટે સમય ગ્રેડ સુરક્ષા દોરવાની છે. તો યુનિટ નંબર 4 ની અંદર બીજા ક્વેશ્ચનની વાત કરીએ તો અલ્ટરનેટરમાં બે સામાન્ય પરિસ્થિતિની ખામીઓ જણાવવાની છે. મોસ્ટ આઈએમપી છે. ઉચ્ચ શક્તિમાં ધરાવતી મોટર અથવા અલ્ટરનેટર્સમાં થતી અસાધારણ અથવા ખામીઓ સમજાવવાની છે. મોટર્સમાં થતી વિવિધ પ્રકારની અસાધારણતા અને ખામીઓ બનાવવાના કારણો શું છે એ આપવાના છે. ઇન્ડક્શન મોટરમાં અસામાન્ય સ્થિતિ અને ખામી સ્થિતિ સમજાવવાની છે. બધાની ખામીઓ ખાસ કરી લેજો. ઇન્ડક્શન મોટરમાં સંરક્ષણની પદ્ધતિ ડાયાગ્રામ સાથે સમજાવવાનું છે. મોટર સંરક્ષણની યોજના કઈ કઈ છે એ ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એના પછી મોટર સુરક્ષા માટેના થર્મલ પદ્ધતિ કેવી રીતના ઉપયોગ થાય છે અને વધુ શક્તિશાળી મોટર સાથે થર્મલ રિયલ અને સિંગલ ફેઝ પ્રિવેન્ટર દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રોટેક્શન સિસ્ટમની કામગીરી સમજાવવાની છે. ઓકે, આ બધા જ ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછીના યુનિટ નંબર 5 15 માર્ક્સનું છે. એની અંદર વાત કરીએ તો આઇસોલેશન શું છે, બાંધકામ અને આઇસોલેશનના પ્રકાર સમજાવવાના છે. સ્વિચ અને સર્કિટ બ્રેકર વચ્ચેની સરખામણી શું છે? સ્વિચ અને સર્કિટ બ્રેકર, સ્વિચ અને આઇસોલેટર વચ્ચેની સરખામણી, આઇસોલેટર અને સર્કિટ બ્રેકર વચ્ચેની સરખામણી ખાસ કરજો. આ બધી સરખામણીઓ ખાસ કરી લેજો. ફ્યુઝ અને સર્કિટ બ્રેકર વચ્ચેની સરખામણી, સર્કિટ બ્રેકર શું છે સમજાવવાનું છે. સર્કિટ બ્રેકરનું વર્ગીકરણ, સર્કિટ બ્રેકરના સંબંધિત મહત્વપૂર્ણ શબ્દ સમજાવવાનું પૂછી શકે છે. એના પછી પ્રતિબદ્ધ વોલ્ટેજ RRRV નો દોર સમજાવવાનો છે. સર્કિટ બ્રેકરના પ્રકાર કોઈ એક સમજાવવાનું છે. ઓઇલ સર્કિટ બ્રેકરના પ્રકાર કોઈ એક સમજાવવાનું અથવા સ્પેસિફાઈ પણ પૂછી શકે છે. જરૂરી નથી કે કોઈ પણ એકનું નામ આપી દીધું અને એના આધારે પૂછી શકે છે. એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર શું છે? મોસ્ટ આઈએમપી છે. સલ્ફર આ પૂછાશે. SF6 સર્કિટ બ્રેકર મોસ્ટ આઈએમપી છે. HVDC સર્કિટ બ્રેકર મોસ્ટ આઈએમપી. ઓટો રિએક્ટન્સ સમજાવો અને આ ટાઈપનું એક્ઝામ્પલ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે એક પણ ક્વેશ્ચન લેફ્ટ કરવાનો નથી, બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેજો. ઓકે, એના પછી વાત કરીએ યુનિટ નંબર 6 ફક્ત 6 માર્ક્સનું છે. તો એની અંદર વોલ્ટેજ સર્જન શું છે, ઓવર વોલ્ટેજના કારણો શું છે, ઓવર વોલ્ટેજની અસર શું છે, લાઇટિંગ સ્ટ્રોક સામે સંરક્ષણ કઈ રીતે મેળવી શકાય છે, પ્રવાસી તરંગો સામે રક્ષણ કઈ રીતે મેળવી શકાય છે એ સમજાવવાનું છે. લાઇટિંગ એસ્ટન્સના પ્રકાર, પછી હોર્ન ગેપ મોસ્ટ આઈએમપી છે. સર્જન શોષક શું છે, ઇલેક્ટ્રિક ટાઈપ એસ્ટેન્સ શું છે, મલ્ટી ગેપ એસ્ટેન્સ શું છે અને ઇન્સ્યુલેટર કોર્ડિશન શું છે એ સમજાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ ક્વેશ્ચન મેં તમને પ્રોવાઈડ કરી દીધા છે.
આ બધા જ ક્વેશ્ચન મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જીટીયુની એક્ઝામ માટે. તો ફટાફટ તૈયારીમાં લાગુ પડી જશો અને ખાસ તૈયારી કરી લેશો. પ્લસ આ વિડીયોને વધુમાં વધુ શેર કરી લેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે અને દરેક વિદ્યાર્થી મિત્રો સુધી આ પહોંચાડશો જેથી એ લોકો પણ તૈયારી કરી શકે અને સારામાંથી સારા માર્ક્સ મેળવી શકે. આ બધાના વિથ આન્સર આપણા કોર્સની અંદર અપલોડ છે. તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.